વિસાવદરમાં ઓછું મતદાન કોને ફાયદો કરાવશે? વિસાવદર વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. ઇલેક્શન કમિશનના ઓફિશિયલ આંકડા મુજબ સાંજે 6 વાગ્યા સુધી અંદાજિત 56.89% મતદાન થયું છે, જે ગત વર્ષની સરખામણીએ તે પેરેલલ છે. એટલે કે ગત ચૂંટણી 2022માં પણ આટલું જ મતદાન થયું હતું. ગત ચૂંટણી 2022માં 56.64% મતદાન થયું હતું. એટલે કે બંને મતદાન સરખું જ છે. હવે આ મતદાન કોને ફાયદો કરાવશે તે અંગે આજે વાત કરીશું. નમસ્કાર, ગુજરાત તક સાથે હું પૂર્વિન સુથાર. મિત્રો, વિસાવદર વિધાનસભા એક હાઈ પ્રોફાઇલ સીટ હતી અને ગોપાલ ઇટાલિયા જ્યારથી ઉમેદવાર જાહેર થયા છે ત્યારથી જ આ બેઠકમાં માહોલ ગરમાઈ ગયો હતો. ત્યારે હવે ચૂંટણી જે લાંબા સમયથી જેની ચર્ચા હતી તે પૂર્ણ થઈ છે. એકંદરે આ ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ છે. 2-4 ઘટનાને બાદ કરતાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતાં ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓથી લઈને પોલીસે હવે હાશકારો અનુભવ્યો છે. ત્યારે હવે વાત કરીશું કે આ મતદાન જે છે તે કોને ફાયદો કરાવશે. સૌપ્રથમ તો વર્ષ 2022 વિધાનસભાની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીમાંથી હર્ષદ રીબડિયા એ ચૂંટણી મેદાને હતા, જ્યારે કોંગ્રેસમાંથી કરસન વડોદરિયા તે ચૂંટણી મેદાને હતા અને આમ આદમી પાર્ટીમાંથી ભૂપત ભાયાણી એ ચૂંટણી મેદાને હતા. મતદાનની વાત કરીએ તો આ ચૂંટણીમાં 56.64% મતદાન થયું હતું, જેમાં ભારતીય જનતા પાર્ટીના હર્ષદ રીબડિયાને 59,000 જેટલા મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના કરસન વડોદરિયાને 16,000 જેટલા મત મળ્યા હતા અને ભૂપત ભાયાણી 66,000 મત સાથે વિજય બન્યા હતા. હવે ટકાવારી વાઇઝ જોઈએ તો આ જે કોંગ્રેસના જે વોટ મળ્યા છે તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અને હવે આ ઇલેક્શનની વાત કરીએ તો ગોપાલ ઇટાલિયાએ આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી મેદાને હતા અને જેનું નામ ચર્ચાઈ રહ્યું હતું તે ભૂપત ભાયાણી અને હર્ષદ રીબડિયાની ટિકિટ ભાજપે કાપી હતી, કારણ કે સામે ગોપાલ ઇટાલિયા હતા. એટલે તેની સમકક્ષ કિરીટ પટેલને ભાજપે ચૂંટણી મેદાને ઉતાર્યા હતા. હવે ટકાવારીમાં દોસ્તો એવું હોય છે કે જો વધુ મતદાન થાય તો એવું માની શકાય છે કે સરકાર તરફી માહોલ હોય છે. તેના 2 સમીકરણ છે. વધુ મતદાન થાય તેના 2 સમીકરણ છે. એક સમીકરણ અનુસાર એવું લાગે કે વધુ મતદાન થાય એટલે કે લોકોનો સરકાર પ્રત્યે માહોલ છે અને સરકારની કામગીરીથી લોકો સમર્પિત છે, એટલે કે લોકો હોંશે હોંશે મતદાન માટે જાય છે. અને વધુ મતદાન થાય તેનું બીજું કારણ એવું પણ માની શકાય કે સરકારનો વિરોધી માહોલ છે, એટલે કે સરકારથી લોકો નારાજ છે અને પરિવર્તન ઈચ્છી રહ્યા છે. ભાજપ સરકાર ગાંધીનગરમાં છે અને કેન્દ્રમાં છે, ત્યારે મતદાનની ટકાવારી તો હવે એમાં કોઈ મોટો ફેરફાર થયો નહોતો, કારણ કે શરૂઆતી જે આંકડા હતા, શરૂઆતમાં લોકો ઉત્સાહભેર મતદાનમાં ગઈકાલે ભાગ લઈ રહ્યા હતા. તે જોતાં લાગી રહ્યું હતું કે મતદાનની ટકાવારી એ 60% ઉપર જાય, પરંતુ તેવું બન્યું નથી. મતદાન એ 56.89% જ થયું છે, એટલે કે જે રીતનું મતદાન વિસાવદરમાં પેટર્ન છે તે રીતનું જ થતું રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી છેલ્લે 2007માં વિસાવદરમાં સત્તામાં આવી હતી. તે દરમિયાન અત્યારે એક વાત મહત્ત્વપૂર્ણ છે કે તે દરમિયાન જ મતદાન સૌથી ઓછું થયું હતું, એટલે કે તે દરમિયાન 2007માં 53% જેટલું મતદાન થયું હતું. તે વખતે ભારતીય જનતા પાર્ટી સત્તા પર આવી હતી. તે બાદ 2012ની વાત કરીએ, 2014 પેટા ચૂંટણીની વાત કરીએ તો એકંદરે 60%, 62%, 57% જેટલું મતદાન વિસાવદરમાં થતું હોય છે. અત્યારે પણ એ જ પેટર્નમાં મતદાન થયું છે. હવે આ વખતની ચૂંટણીની વાત કરીએ તો આજે 56.89% મતદાન થયું છે. તેની પરથી એવું કહી શકાય કે લોકોમાં એવી કોઈ મોટી વાત નથી કે લોકો પરિવર્તન ઈચ્છે છે કે સત્તા વિરુદ્ધ મતદાન થઈ શકે તેવું લાગી રહ્યું નથી. પરંતુ આ આંકડા કહી રહ્યા છે કે આંકડા પરથી ગોપાલ ઇટાલિયા મેદાન બાજી મારી જાય તેવું લાગી રહ્યું છે. કારણ કે જો મોટા પ્રમાણમાં વોટિંગ થયું હોય તો એવું માની શકાતું હતું કે કિરીટ પટેલ અને ભાજપ જોડે એક મોટું સંગઠન છે, તે લોકોને બહાર લાવે અને મતદાન કેન્દ્ર સુધી પહોંચાડે તો ભાજપ તરફી માહોલ રહી શકે. અથવા તો ગોપાલ ઇટાલિયા જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે તેમના સમર્થનમાં લોકો મોટી સંખ્યામાં બહાર આવે તો ગોપાલ ઇટાલિયા એક મોટી લીડથી જીતી શકે, પરંતુ તેવું તો કંઈ બન્યું નથી. અને આ બધા વચ્ચે હવે કોંગ્રેસના મતદાન એટલે કોંગ્રેસના વોટ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે વર્ષ 2022 વિધાનસભામાં કોંગ્રેસને 16,000 જેટલા મત મળ્યા હતા. પરંતુ આ વખતે કોંગ્રેસમાંથી નીતિન રાણપરિયા એ ઉમેદવાર છે. એ ઉમેદવારની વાત કરીએ તો એટલા ચર્ચામાં ઉમેદવાર નહોતા અને તેમને જે રીતના પ્રચાર કર્યો તે રીતના લાગી રહ્યું છે કે તેમનીમાં ખાસો એવો કોઈ ફરક પડે એમ નથી. પરંતુ તેમણે જે 16,000 વોટ ગયા વખતે કોંગ્રેસે જે મેળવ્યા હતા તે મહત્ત્વપૂર્ણ છે. અને આ 16,000 વોટ જો કોંગ્રેસ
આ વખતે પણ મેળવવામાં સફળ થાય, 15,000 કે 20,000 આટલા વોટ કોંગ્રેસ જો મેળવવામાં સફળ થાય તો તે ભાજપને ફાયદો કરાવી શકે છે અને ગોપાલ ઇટાલિયા હારી જાય તેવી સ્થિતિ સર્જાય. જો કોંગ્રેસ 15,000 થી 20,000 વોટ મેળવવામાં સક્ષમ થાય તો, અને બીજી બાજુ જો કોંગ્રેસ 10,000થી ઓછા વોટ મેળવે એટલે કે 5,000થી 10,000 મતની ટકાવારી કોંગ્રેસની રહે તો ગોપાલ ઇટાલિયા એ જીતી શકે છે. તે સામાન્ય વાત છે, કારણ કે ભાજપને જેટલા વોટ મળે તેની સરખામણીમાં કોંગ્રેસ જો વોટ તોડે તો તેનો ફાયદો ચોક્કસ ભાજપને થાય, અને જો કોંગ્રેસના વોટ ઓછા રહે તો ગોપાલ ઇટાલિયાના વોટ મળે તેવી સંભાવના છે. તો હાલની પરિસ્થિતિ પ્રમાણે તો કોંગ્રેસના નીતિન રાણપરિયા એ એટલા એક્ટિવલી હતા નહીં અને કોંગ્રેસના વોટ વધુ મળે તેવી શક્યતા ઓછી લાગી રહી છે. એટલે કે ગોપાલ ઇટાલિયા આજે સમીકરણો, આંકડાની સમીકરણોની આપણે વાત કરીએ છીએ તે મુજબ ગોપાલ ઇટાલિયા હાલ તો ચૂંટણી જંગ જીતે તેવું લાગી રહ્યું છે. પરંતુ આ તો મિત્રો ફક્ત અનુમાન અને આંકડાની વાત છે. હકીકત તો 23 તારીખે જ ખબર પડશે કે 23 તારીખે અસલી મેદાન કોણ મળી જાય છે. આ વિડીયો અંગે આપનું શું કહેવું છે તેની પ્રતિક્રિયા આપ અમને જરૂર કોમેન્ટ બોક્સમાં જણાવશો. આ વિડીયોમાં હાલ આટલું જ. ધન્યવાદ.